નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતની મહાત્મા મંદિર સુધી આજે 2.5 કિલોમીટરનો રોડ શો પૂર્ણ કરી પીએમ નરેન્દ્ર મોદી જે મહાત્મા મંદિર પહોંચ્યા. પીએમ નરેન્દ્ર મોદીની આ 2 દિવસની ગુજરાત મુલાકાત. ગાંધીનગરમાં કાર્યક્રમમાં સંબોધન કર્યું અને આ સંબોધનમાં અનેક એવા મુદ્દાઓને લઈને પીએમએ વાત કરી. જણાવ્યું વિદેશી વસ્તુઓ ન ખરીદી ઓપરેશન સિંદૂરને સફળ બનાવી. આપણે લોકલ ફોર વોકલ, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ વેચવાની છે. આપણે વિદેશી માલ નથી વેચવાનો, સ્વદેશી અપનાવવાનું છે. અર્થતંત્રને 3 નંબર પર લાવવા શહેરમાં ગ્રોથની જરૂર છે. હાલમાં 11 નંબરથી 4 નંબર પર ભારતની ઇકોનોમી આવી છે અને ઓપરેશન સિંદૂરને લઈને પણ વાત કહી કે આ વખતે બધું કેમેરાની સામે કર્યું એટલે કોઈ પુરાવા ન માગે. ત્યારે વિશ્વમાં પણ ભારતનો ઝંડો લહેરાવવાની વાત હોય, અર્થવ્યવસ્થામાં આગળ લાવવાની વાત હોય, વિપક્ષ ઉપર પણ પ્રહાર કર્યા. તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. તો આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે શૈલેષભાઈ વર્મા, બીજેપી નેતા છે, સાથે પરાગભાઈ જોડાયા છે આપણી સાથે, કોંગ્રેસ નેતા છે, સાથે કાનાભાઈ આપણી સાથે જોડાયા છે, વિશ્લેષક છે તેઓ રાજકોટથી આપણી સાથે જોડાયા છે. સૌપ્રથમ કાનાભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, કઈ રીતે જુઓ છો આપ ઓપરેશન સિંદૂર બાદ પીએમ નરેન્દ્ર મોદીની આ ગુજરાત મુલાકાત અને ગઈકાલે પણ દાહોદમાં તેમના સંબોધનમાં ઘણા કેવા વાક્યોને લઈને એક સીધો એવો મેસેજ પાસ આઉટ થતો જોવા મળ્યો. આજે પણ ગાંધીનગરમાં જે સંબોધન કર્યું એવા મુદ્દાઓને લઈને ખાસ વાત કરી કે વિદેશી માલ આપણે નથી વેચવાનો, સ્વદેશી અપનાવવાનું છે. આ જે નિવેદનો છે ઘણું સૂચન કરી જાય છે. કઈ રીતે જુઓ છો આ મુલાકાતને આપ? સુજભાઈ, એક 5 વર્ષ પહેલા જ્યારે ગલવાન ઘાટીમાં ચીન સાથે ભારતના જવાનોનો સંઘર્ષ થયો અને એમાં ઘણા બધા ચીની સૈનિકો મરી ગયા અને એ જે ઘટના બની એ ઘટના પછી એક એવો દેશમાં જુવાળ પેદા થયો કે ચીની માલનો બહિષ્કાર કરવો જોઈએ. એ પાર્ટ 1 હતો. આ વડાપ્રધાને પોતે જ આ આહવાન કર્યું છે અને નરેન્દ્રભાઈના આહવાનને દેશ માને છે. ત્યારે મને એમ લાગે છે કે આ પાર્ટ 2 ની શરૂઆત. ચીનનો માલ ભારતમાં જે ખરવાય છે એની ફરતે આપણા દેશમાં બનતા માલ, કારણ કે સસ્તો માલ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને આપણી પાસે એ ટેકનોલોજી એટલી નથી એટલે એના રમકડા છે, એની બીજી વસ્તુઓ છે, એ બધી વસ્તુઓ જે છે એ આપણા કરતા સસ્તી છે, સરળ છે, નબળી છે આપણે સમજીએ છીએ, પણ એ આપણા દેશની ઇકોનોમીને નુકસાન કરે છે. નરેન્દ્રભાઈ શબ્દો સાંભળવા જેવા કે દેશને જો ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવવું હોય તો વિદેશી માલ વાપરવાનું બંધ કરો. માત્ર ચીન નહીં, ચીન સૌથી મોટું છે, પણ એમનો મુદ્દો છે વિદેશી માલ વાપરવાનું બંધ કરો. કોઈ વિદેશનો માલ, અમેરિકન પણ ન જોઈએ, તાઇવાનનો પણ ન જોઈએ, કોરિયાનો પણ ન જોઈએ, જપાનનો પણ ન જોઈએ અને ચીનનો પણ ન જોઈએ. ચીન આપણું સૌથી મોટું દુશ્મન છે, એ વાત સાચી, પણ વડાપ્રધાન જે થઈ રહ્યા છે એ બહુ બોર્ડર પ્રોટેક્ટિવ છે અને એ પેલા ટ્રમ્પના જે ટેરિફ વોર છે ને એને પણ સંલગ્ન છે. ટ્રમ્પે જે ટેરિફ વોર ચાલુ થયું એનું મોટું નુકસાન ચીનને જાય એવું છે અત્યારની ટેરિફમાં. વડાપ્રધાન છતાં એ સમજીને થઈ રહ્યા છે કે એક બાજુ અમેરિકા તરફથી એનું નુકસાન જતું હોય ચીનને અને બીજી બાજુ એમ કે આપણે પણ આ બહિષ્કાર કરીએ તો આપણને ફાયદો થાય. પણ સુજભાઈ, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ચીનમાંથી આપણી જે આયાત છે એ આયાત લગભગ $101 અબજ ની છે અને આપણે જે નિકાસ કરીએ છીએ એ નિકાસ લગભગ $16-17 અબજ ની. બીજું કે આપણે જે ગુજરાતમાં ફાર્મા ઉદ્યોગ બહુ મોટો છે એટલે આપ જાણતા જ હશો, આપણા દર્શકોમાં જાણતા હશે કે ફાર્મા ઉદ્યોગની જે દવાઓના મૂળ ઘટક તત્વો હોય
ફાર્માસ્યુટિકલના એપીઆઈ જેને કહેવામાં આવે, એ એપીઆઈ નો 70% હિસ્સો આપણે ચીનથી મંગાવીએ છીએ. આપણો ફાર્મા ઉદ્યોગ 70% ચીન ઉપર નિર્ભર છે. એ ઉપરાંત આપણી પાસે ઇલેક્ટ્રોનિક્સનો જે ઉદ્યોગ છે એના 20% પાર્ટ આપણે મંગાવીએ. આપણો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે એના લગભગ ઓલમોસ્ટ 24-25% પાર્ટ આપણે ચીન ઉપરથી મંગાવીએ છીએ. એટલે સરકાર સીધી ચીન સાથે સરકારી રીતે કે ભાઈ અમે તમારી સાથે વેપાર બંધ કરી એવું સરકાર ના કરી શકે. કારણ કે એક બાજુ તમે એમ કહો અમે આ ચીની માલ નથી જોતો, તો પછી તમારે આ વસ્તુઓ પણ બંધ કરવી પડે. એટલે સરકાર પોતે નિર્ણય કરી શકે નહીં આમાં. કારણ કે સરકાર આવું કરે તો આપણે વ્યાપારને નુકસાન જાય. લોકો જો કરે તો ફાયદો થાય. એટલા માટે નરેન્દ્રભાઈએ દેશની જનતાના ખભે આભાર મૂક્યો છે. ગલવાન વખતે આપણે યાદ કરાવું કે લગભગ 40,000 કરોડ રૂપિયાનો એનો જે બિઝનેસ હતો ચીનનો, એ ગલવાન વખતે ઓછો થઈ ગયો. એવા રિપોર્ટ હતા. 40,000 કરોડ શેમાંથી ખબર? 1,00,000 કરોડ રૂપિયાના બિઝનેસમાં એ પણ ધ્યાનમાં રાખો. પરાગભાઈ, આપનું શું માનવું છે? આ નિવેદન સૂચક આ પહેલા પણ આપણે કોરોના કાળ દરમિયાન ચીનની વસ્તુઓના બહિષ્કારની વાત હતી, પરંતુ અત્યારે પણ જે સ્વદેશી અપનાવવાની વાત છે, આ વસ્તુ શક્ય કેટલી છે? કેમ કે ઘણા એવા મુદ્દાઓને લઈને વિપક્ષે પણ ભૂતકાળમાં એવા વાત કહી છે, પરંતુ આજે જે એક આ નિવેદન ઘણું બધું સૂચક કહી જાય છે. શું કહેશો આપ? કુંજભાઈ, સૌ પ્રથમ તો આજની આ ડિબેટમાં મને આમંત્રિત કરવા પર આપનો ખૂબ ખૂબ આભાર. 22 તારીખે ગલવાન પહેલગામ ઘાટીની અંદર જે પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જેહાદી હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે એપિસોડ થયો અને ભારતે તેમના મિલિટરી અને આતંકવાદી આઉટફિટ્સ ઉપર કાર્યવાહી કરી, પ્રિસિશન સ્ટ્રાઇક કરી, કેલિબ્રેટેડ સ્ટ્રાઇક કરી. તે માટે ભારતના ભારતની એરફોર્સ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ જે ઓપરેટ કરતા જવાનો, BSFના જવાનો અને નેવીના જવાનોને આપણે સલામ મારીએ છીએ. હવે વાત આવીએ નરેન્દ્રભાઈના આજના વક્તવ્ય ઉપર અને આપણી ચોથાથી ત્રીજી વિશ્વની ઇકોનોમી બનવા બાબતે. એટલે કુંજભાઈ, આમાં કેવું છે કે આપણે 4 નંબરને હમણાં થોડુંક પાર કર્યું છે. એટલે કેવું છે કે ભાઈ જાપાનનું અર્થતંત્ર આપણા કરતાં આગળ હતું. જાપાન દોડતા દોડતા થોડુંક થાકી ગયું અને આપણે 2 ડગલા આગળ વધી ગયા. એટલે હવે આપણે ચોથા નંબરે આવી ગયા. હવે ચોથા નંબરથી ત્રીજા નંબરે જવું હોય તો એ રેસ ખૂબ જ લાંબી છે અને અઘરી છે. એના કારણો એ છે કે હું કાનાભાઈની વાતને જ આગળ વધારીશ કે સૌથી મોટો આપણને હર્ડલ ચાઇનાનો છે. ચાઇના અત્યારે વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ છે. વિશ્વની 70% મેન્યુફેક્ચરિંગ વસ્તુઓ ચાઇના પોતાને ત્યાં પ્રોડ્યુસ કરે છે. એમણે પોતાને ત્યાં એ પ્રકારની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરી છે અને એમાં એવું કેટલાય વર્ષોથી સક્સેસ રહ્યું છે. એની ઉપર અમેરિકાએ પોતે પણ ઘણો બધો ટેરિફ નાખવાનો ને એ બધો ટ્રાય કર્યો, પરંતુ અમેરિકા બી પોતે સફળ થયું નથી ને એણે પણ પોતે હાથ હેઠા મૂકવા પડ્યા છે. પરંતુ ભારત એક એવો દેશ છે કે ચાઇના જેટલી જ પોપ્યુલેશન ધરાવે છે અને ચાઇનાની જેમ આપણે ત્યાં પણ સ્કિલ વર્કરોનો તોટો નથી, તો આપણે પણ એ પ્રકારે એનું મેન્યુફેક્ચરિંગ ભારતની અંદર ઊભું કરી શકીએ છીએ. હવે કઈ કઈ વસ્તુઓ માટે આપણે ચાઇના જોડે ધારો કે બંધ કરી દઈએ કાલે, તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ જેને કહેવાય, જેમણે કાનાભાઈએ વાત કરી કે $120 બિલિયન આપણો જે મુખ્ય આદાન પ્રદાન છે વેપારનો, એમાં લગભગ આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ આપણે $17 બિલિયન એક્સપોર્ટ કરીએ છીએ, સામે $103 બિલિયન જેવું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે $100 બિલિયન જેવું કરંટ એકાઉન્ટ ડેફિસિટ થયું. તો મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, મશીનરી આઇટમ છે, કેમિકલ આઇટમ્સ છે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમની અંદર સ્માર્ટફોન્સ છે, તો સ્માર્ટફોન્સ પહેલાં ડાયરેક્ટ સીધા ત્યાંથી આવતા હતા, અત્યારે ત્યાંથી પાર્ટ્સ આવે છે, અહીં મેન્યુફેક્ચરિંગ થાય છે. પછી ચિપ્સ છે, અલગ અલગ પ્રિન્ટેડ સર્કિટ છે, ભાઈ મોબાઈલ ફોનના પાર્ટ્સ છે, ઇલેક્ટ્રિકલ ગુડ્સ છે, સર્કિટ છે, હાર્ડવેર્સ છે, લેપટોપ્સ છે, આ બધું આપણે આયાત કરીએ છીએ. મશીનરીની અંદર આપણે ટેક્સટાઇલ મશીનરી, એન્જિનિયરિંગ મશીનરી,
પ્લાસ્ટિકની મશીનરી, પ્રોજેક્ટ મશીનરી, ફાર્માની મશીનરી છે અને કેમિકલની અંદર ખાસ કરીને જે ફાર્માસ્યુટિકલની સૌ પ્રથમ પહેલાં એપીઆઈ આપણે ઇન્ડિયામાં જ બનતી 100%, પરંતુ ત્યારબાદ ટેકનોલોજી ચાઇનામાં જતી રહી ને કોઈ કારણોસર આપણે અત્યારે એ ચાઇનાનો એમાં ઉપર હાથ છે અને હવે પહેલાં તો આપણે સ્ટીલ ઇમ્પોર્ટ કરતા. અને સૌથી મોટી વાત એ છે કુંજભાઈ કે આપણે ત્યાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. સૌથી વધારે પૈસા જો ચાઇના લઈ જતું હોય તો એ કાર્સમાં છે આજની તારીખે. આપણે ત્યાં BYD ગાડીઓ ઇલેક્ટ્રિક જોવા મળતી હશે તમને, બિલ્ડ યોર ડ્રીમ્સ. આ ગાડીઓ ચાઇનીઝ ગાડીઓ છે. પ્લસ જે ચિમનભાઈના સમયમાં આપણે હાલોલની અંદર જે ઓપેલ એસ્ટ્રાનો પ્લાન્ટ લાવેલા જે પાછળથી જનરલ મોટર્સ કહેવાયો, એ પ્લાન્ટ ચાઇનાએ ખરીદી લીધો છે આજની તારીખે. અને એની અંદર જે MG હેક્ટર નામની ગાડીઓ પ્રોડ્યુસ થઈ ગઈ છે, ઓરિજિનલ જે બ્રિટન બનાવતું હતું એ હવે ચાઇના બનાવે છે અને આપણે વાપરી રહ્યા છે. એટલે આ પ્રકારની જે મેન્યુફેક્ચરિંગ આઇટમો છે એને આપણે જો થોડીક આપણી જાતે જ વાપરવાનું બંધ કરીએ, આપણે એમને મેન્યુફેક્ચરિંગ કરતાં તો અટકાવી શકવાના નથી. કારણ કે કેટલાક આપણા ટ્રેડ્સના રૂલ્સ હોય છે અને એમની એગ્રીમેન્ટ્સ હોય છે. તો પ્રજા પોતે જ સમજીને આ બધી વસ્તુઓ જો બંધ કરે તો હું એવું માનું છું કે આ કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે ચાઇના જોડે છે એ આપણી ઓછી થાય. અને સૌથી અગત્યની વસ્તુ કુંજભાઈ, કારણ કે ચાઇના જોડે જ કેમ, આપણે તો બીજી કન્ટ્રી અમેરિકા જોડેથી બી અમુક હથિયારો ખરીદીએ છીએ, ફ્રાન્સ જોડે બી ખરીદીએ છીએ, અઝરબૈજાન અને ટર્કી ઉપર તો આપણે બંધ કરી દીધું કે ત્યાં કોઈ આપણા યાત્રાળુઓ નહીં જાય, ટુરિસ્ટ નહીં જાય. ચાઇના એક એવી કન્ટ્રી છે કે જે પાકિસ્તાનને આર્થિક રીતે મદદ કરે છે, લશ્કરી રીતે મદદ કરે છે અને ચાઇનાનો હંમેશા એ પ્રયાસ રહ્યો છે કે ચાઇના પાકિસ્તાન થકીને પોતે ભારતને દબાવવાનો પ્રયત્ન કરે. ભારતની જે હેજીમની આખા વિશ્વમાં છે એને કોઈ પણ કારણે વધવા નહીં દેવાની, એવો પ્રયાસ હંમેશા ચાઇનાનો રહ્યો છે. માટે ચાઇનાને સબક શીખવાડવો આપણે જરૂરી છે. શૈલેષભાઈ, આપણે વિશ્લેષકને પણ સાંભળ્યા અને વિપક્ષ દ્વારા પણ આપણે સાંભળ્યું, પરંતુ પીએમએ જે વાત કરી સ્વદેશી વસ્તુ અપનાવવાની, આ પહેલ આત્મનિર્ભર થવાની પહેલા પાછલા કેટલાક એ નિયમોથી સમાજમાં પણ એ મેસેજ પાસ આઉટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અર્થતંત્રને પણ અત્યારે 3 નંબર ઉપર લાવવાની જે વાત થઈ રહી છે, શહેરમાં ગ્રોથની જરૂર છે, જે આજનું નિવેદન વિપક્ષે પણ જે તમામ એવા મુદ્દાઓને લઈને વાત કહી, શું કહેશો? કુંજભાઈ, પહેલાં તો મંતવ્ય જેવી પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલને અભિનંદન છે કે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસની સાથે સાથે જે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ભારતનું કે ગુજરાતનું કઈ રીતે થઈ શકે એ દિશાની પણ આજે ચર્ચા રાખી છે. બંને લોકોને સાંભળ્યા છે, કોંગ્રેસ અને વિશ્લેષક, પરંતુ બધાના મનનો જે ભાવ છે એ સ્વદેશી તરફનો ભાવ હતો. જે રીતે મહાત્મા ગાંધીજીએ પણ પોતે ખાદીના કપડાં પહેરી અને જે રીતે સ્વદેશી અપનાવવાનું જે આહ્વાન કરેલું અને એ આહ્વાન પ્રમાણે લોકો ચાલેલા અને ખાદીનો એ સમયમાં જમાનો અને આપણા બાપદાદાઓ જે જોઈએ કુંજભાઈ, તો એ પણ ખાદીના વસ્ત્રો માટેનું જ કામ કરતા. અને ખાદી એટલા માટે પહેરવામાં આવતી કે આપણે સ્વદેશી જે કપડાઓ છે એ અને વિદેશને જાકોર આપી શકીએ. આ નથી કહેતા કે જ્યારે આપણે આઝાદ થયા ને ત્યારે સાપ ગયો પણ લીસોટા રહી ગયા, એવું જે વાત છે એનું જ આ પરિણામ છે. અંગ્રેજો ગયા પણ વિદેશની જે ઘેલછા પશ્ચિમી જે સંસ્કૃતિ હતી એ અહીંયા ક્યાંક ને ક્યાંક મૂકતા ગયા છે. એટલા માટે આપણે એમ જો જોવા જઈએ તો નરેન્દ્રભાઈ મોદીનો જે આજનો પ્રવાસ, ગઈકાલનો પ્રવાસ, 2 દિવસનો જે પ્રકારે દાહોદનું, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર જે પ્રકારનો પ્રવાસ માનવ મેદની ઉમટી પડી છે, આપણે જોઈએ છીએ તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી. અને વડાપ્રધાને જે પ્રકારે 9 જગ્યાએ પાકિસ્તાનમાં જે પ્રકારનો હુમલો કર્યો, આપણે ખબર છે કે તરત જ આપણે એર સ્ટ્રાઇક કરેલી, તરત જ આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરેલી અને છેલ્લે પહેલગામમાં હુમલો થયો એટલે તરત જ આપણે મિસાઇલ સ્ટ્રાઇક એટલે કે ઓપરેશન સિંદૂર કરેલું. ઓપરેશન સિંદૂરના જે આ પડઘાઓ છે એ આ બધા જોવા મળી રહ્યા છે. ને નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે કામ કરે છે એ પણ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન છે. આપણે જોઈએ છીએ કે એમણે જે સ્વપ્ન જોયું હોય એ સ્વપ્ન એ પૂરું કરીને જ રહી છે. એ કદાચ રિવરફ્રન્ટની વાત હોય, એ કદાચ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય, કે એ કદાચ ગાંધીનગરને ગ્રીન સિટી બનાવવાની વાત હોય, કે ગુજરાતને ડેવલપ રાજ્ય બનાવવાની વાત હોય, કે દેશને ડિજિટલાઇઝેશન તરફ લઈ જવાની વાત હોય, કે
જે પ્રકારનું અત્યારે ડિજિટલાઇઝેશન આવ્યું છે ને જે પ્રકારે દેશ ડેવલપ થયો છે એ વાત હોય, તમામ બાબતમાં નરેન્દ્રભાઈએ કહ્યું છે, એ કર્યું છે ને જેટલું કરવાનું હોય એટલું જ બોલ્યા છે. એક વાત. બીજી વાત, ભારતનું અર્થતંત્ર પેલા 8મા નંબરે હતું, પછી 6ઠ્ઠા નંબરે આવ્યું, 5મા નંબરે આવ્યું, તો પણ વિપક્ષના લોકો તો કહેતા જ હતા, કારણ કે પાણીમાંથી પૂળા કાઢવા એ એમનો રાજકીય ધર્મ છે અને રાજકીય ધર્મ વિપક્ષે નિભાવવો જ જોઈએ, એમાં કાંઈ વાંધો નહીં, પરગભાઈ પણ નિભાવતા હોય. પણ 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાની વાત હતી ને 5મા નંબરે આપણે હતા, હવે 4થા નંબરે આવ્યા છીએ, તો પાછા એમ કે એ 3મા નંબરે ક્યારે આવશું? એટલે આવી જ જવાના છીએ. જે રીતે ખેડૂતોની આવક અમે કીધું બમણી કરશું કુંજભાઈ, તો કે ક્યાં જ થશે? આજે બમણી થશે, કાલે થશે, પમદી થશે, પણ બમણી થવા તરફ જઈ રહી છે એ નથી દેખાતું. એવી જ રીતે આપણી ઇકોનોમી અપ થઈ રહી છે અને ભારત દેશનું અર્થતંત્ર જે છે એ આજે 5મા નંબરથી 4થા નંબર ઉપર આવ્યું છે, તો કે 3જા નંબરે ક્યારે આવશે, 3જા નંબરે આવશે કે બીજાએ ક્યારે આવશે, એટલે આવી વાત કરે છે. ખાદીની વાત કરી, એ જ રીતે મેં પશ્ચિમી સંસ્કૃતિની વાત કરી. મારે કરવી છે લોકલ ફોર વોકલ કુંજભાઈ. લોકલ ફોર વોકલનું સૂત્ર પણ આપણે દીધું છે અને એમાં પણ ઇન્ડિયા ફર્સ્ટ એ સૂત્ર પણ આપ્યું છે ને સાથે સાથે લોકો અહીંના અહીંની જો વસ્તુ ખરીદશે ને તો જે આ ઓનલાઈન જે સિસ્ટમ છે ખરીદવાની અને ઓનલાઈન ખરીદીના કારણે આપણા જે દુકાનદારો છે, આપણા વેપારીઓ છે, એની ત્યાં જે ગ્રાહકી જોઈએ એ વેપાર ઓછો થઈ ગયો છે. આ ઓનલાઈનના કારણે આપણો જે રૂપિયો છે એ સીધો જ વિદેશમાં જતો રહે છે. એટલે ઓનલાઈન જે કંપનીઓ જે છે એ વધારે પડતી વિદેશની છે, એ પણ આપણે જાણીએ છીએ. જીતુભાઈ જોબનપુત્રા વિશ્લેષક છે, તે પણ આપણી સાથે જોડાયા છે, તેમનો પણ મત સાંભળીએ. જીતુભાઈ, આપને શું લાગે છે પીએમ મોદીની આ મુલાકાત ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ને આજના તેમના સંબોધન દરમિયાન અમુક એવા વાક્યો જે ઘણું બધું સૂચન કરી જઈ રહ્યા છે, શું કહેશો આપ? કુંજભાઈ, નરેન્દ્રભાઈ ગુજરાતી છે સૌથી પહેલા તો, અને આજે ગાંધીનગરમાં જે એમને સૂચન કર્યું ને એ રાઈટ ટાઈમ પર એમને આ સૂચન કર્યું છે. આપણે 4થા નંબર પર આવ્યા છે, બરાબર છે, એટલે ગુજરાતમાંથી એક આહ્વાન જે આપ્યું એની સાથે ઘણા બધી વસ્તુઓને એક સાથે સાંકળી છે. આની અંદર કાનાભાઈએ જે રીતે કીધું ઇકોનોમિકલી વાત બરાબર છે, પરાગભાઈએ બી કીધું, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ બી કહ્યું, પણ આમાં જો લાંબા વિચારીએ ને તો ઘણા બધા પોઈન્ટ આની સાથે એક જ વક્તવ્યની અંદર નરેન્દ્રભાઈએ કહી દીધા છે. સૌથી પહેલા તો સિંદૂર, ઓપરેશન સિંદૂરની અંદર સ્વદેશી સિસ્ટમ સૌથી વધારે ચાલી અને એને જે એનું પરફોર્મન્સ બતાવ્યું છે એક્સલન્ટ, એને કારણે અત્યારે સૌથી વસ્તુ સ્વદેશીની ચાલી રહી છે. ઓપરેશન સિંદૂરને લઈને જ ગુજરાતના 2 દિવસના પ્રવાસે હતા, એટલે એમને સીધો મેસેજ આપ્યો કે જો આપણે હવે જે સ્વદેશી વસ્તુઓ બનાવીએ અને એને અપનાવીએ તો એનું પરફોર્મન્સ સારું આવે છે. એક બીજું, ટેરિફનું જે ચાલી રહ્યું છે ટ્રમ્પની સાથે, એટલે આડકતરી રીતે જે ટ્રમ્પની જે ઉત્કા ને ભૂસકા ચાલે છે, એટલે સીધો ટ્રમ્પને આડકતરી રીતે મેસેજ આપી દીધો કે અમે સ્વદેશી અપનાવીશું ને તો અમારું જો સ્વદેશી ચાલશે ને તો તમને તકલીફ પડશે. એટલે તમે જે અત્યારે ટેરિફ છે કે ભારત અમારી પાસેથી સૌથી વધારે પૈસા વસૂલ કરશે, આટલું ટેરિફ નાખીશું, તેટલું ટેરિફ નાખીશું, એમ કરીને એને ટ્રમ્પને બી આડકતરી રીતે ઇશારો આપી દીધો કે આ 140 કરોડ ભારતીયોનો દેશ છે, અહીંયા ટેલેન્ટની કોઈ કમી નથી અને અહીં જો સ્વદેશી સૌથી વધારે જો દરેકે દરેક અપનાવવા લાગે તો વિશ્વમાં ભારતનો ડંકો વાગે એમ છે, એવું એને સીધો મેસેજ આપ્યો. ત્રીજો, તમે સાંભળ્યું હશે તો અત્યારે એપલની વાત ચાલી રહી છે, સૌથી સમજવા જેવી વાત છે. ટ્રમ્પ એપલના સીઈઓ ને વારે ઘડીએ દબાવી રહ્યા છે કે જો તમે ભારતની અંદર જો એનું ઉત્પાદન કરશો ને તો અમે 25% ટેરિફ નાખી દઈશું. અને એક બાજુ એપલને બી એમને સીધો મેસેજ આપી દીધો છે કે ભાઈ જો ભારતમાં તમે એનું કરશો તો એ મેડ ઇન ઇન્ડિયાનો સિમ્બોલ લાગશે અને એનો બેનિફિટ બી ભારતીયોને મળશે. અને હવે તમે જુઓ કે આજથી 10-15 વર્ષ પહેલા કોઈ સ્વદેશીની વાત નહોતી અને કોઈ ભારતના જે કંઈ હતા એને ઉપકરણોને કશું કે કંઈ બનાવટનું ગણતું નહોતું, બધા વિદેશી ઘેલચા પાછળ હતા. આજે મેડ ઇન ઇન્ડિયાની દરેકે દરેક વસ્તુ વિશ્વમાં ગુંજી રહી છે અને એને કારણે એને સીધું ગુજરાતથી એને મેસેજ આપી દીધો નરેન્દ્રભાઈએ કે હવે એ ભારતીયોમાં દમ છે કે એ જો સ્વદેશી અપનાવે અને સ્વદેશી બનાવે તો દુનિયા જરૂર ઝૂકશે. ચીનની વાતો વારે ઘડી આપણે કરતા આવ્યા છે. ચીનની પરિસ્થિતિ ચીનની પરિસ્થિતિ જીતુભાઈ આપને અટકાવવા માંગુ છું, સમયનો અભાવ રહી જશે, તમામનો મત સાંભળવો છે આપણે. જીતુભાઈ, મેન્યુફેક્ચરિંગ
જી જીતુભાઈ, આપને અટકાવવા માંગુ છું. કાનાભાઈ, આપની પાસેથી મત જાણવું છે. બીજા પાસા ઉપર આવીએ. સંબોધન દરમિયાન વિપક્ષને પણ ઘણું બધું કહી જાય એવું સૂચન કે આ વખતે ઓપરેશન સિંદૂરને લઈને જે વાત કરી કે બધું જે કરી છે કાર્યવાહી કેમેરાની સામે કરી છે, લેવા પુરાવાની જરૂર ન પડે. ઓપરેશન સિંદૂર પર હવે આવીએ. આ મેસેજ પણ ઘણો પાસ આઉટ કરી જાય છે, કેમ કે પાછલા કેટલાક દિવસ સુધી વિપક્ષ દ્વારા પણ આ મામલે ઘણા એવા નિવેદનો સામે આવ્યા છે, એવા વાત સામે આવી છે. તો આ નિવેદનને લઈને પણ કઈ રીતે જુઓ છો આપ? કુંજભાઈ, આની અંદર છે ને આ વખતે નરેન્દ્રભાઈએ 2 દિવસના પ્રવાસમાં ઘણું બધું કહી દીધું. એમને સીધો વિપક્ષ પર પ્રહાર કરીને એવું કહી દીધું કે વારે ઘડીએ કંઈ પણ કરીએ એના પુરાવા માંગવામાં આવે છે. બરાબર છે. આ વખતે સીધું કહી દીધું કે ભાઈ જે કંઈ બનાવો બન્યા છે અને જે કંઈ સેનાએ સારું કામ કર્યું છે એ સેનાની સામે ઓન રેકોર્ડ છે. હવે તો સેટેલાઇટનો જમાનો આવી ગયો છે. જી જી જી. અને સેટેલાઇટના વિડીયો બી એટલા બધા એમને બતાવ્યા છે, સેનાએ બતાવ્યા છે કે જો અમે અમારી આ કામગીરી જે અમારે કરવાની હોય તે અમે અમારી કામગીરી કરી છે. જી. એટલે એમાં તો કોઈ શંકા કોઈએ રાખવાની જરૂર છે નહીં. જી. અને બીજું એ છે કે અત્યારે પ્રતિનિધિ મંડળ જે છે ને આપણું એ વિદેશોની અંદર ફરી રહ્યું છે. એક બાજુ પાકિસ્તાન બી પોતાનો પક્ષ રાખવા માટે બીજા બધા દેશોની અંદર જઈ રહ્યું છે. જી. નરેન્દ્રભાઈએ ઘણું બધું કહ્યું છે. જો એમની દીર્ઘત રસ્તા અને જે સામુ વિચાર ચાલો અન્યનો મત સાંભળીએ. પરાગભાઈ, આપનું શું માનવું છે આ મુદ્દા? વિપક્ષ ઉપર પણ આ એક એવું સૂચક વાત હતી. આ પહેલા પણ અહીંયાની પણ જ્યારે વાત કરી કે કુંજભાઈ, હા જી જી, હું તમને કહું કે ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ, હુમલો થયો ત્યારથી જ વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસ CWCની બેઠક મળી, પૂર્ણ રીતે સરકારની સાથે હતા અને આજની તારીખ પણ છે. પત્ર લખીને રાહુલ ગાંધીએ એક જ માંગણી કરી કે જેમ પાકિસ્તાનના વડાપ્રધાન પોતાને ત્યાં જોઈન્ટ પાર્લામેન્ટ સેશન બધાઈમાં બોલાવી અને પોતે એવો ક્લેમ કરે છે કે ભાઈ આ લડાઈ તો અમે બહુ સારી રીતે જીતી ગયા છે, હવે એમનું પોતાનું બી ડેલિગેશન મોકલ્યું છે, તો તમે નરેન્દ્રભાઈ અહીંયા જોઈન્ટ પાર્લામેન્ટ સેશન બોલાવો અને કહો કે ભાઈ અમે તો તમને ઠોક્યા છે. આપણી સ્વદેશી બ્રહ્મોસ મિસાઇલ આપણે એકચ્યુઅલી એવા રશિયા જોડે મળીને બનાવી છે. ઓનિક્સ મિસાઇલ હતી ઓરિજિનલ, આપણે અહીંયા બનાવી છે. બ્રહ્મોસ મિસાઇલ હોય, હાર્પી ડ્રોન હોય જે આપણે મનમોહનસિંહના ટાઈમમાં ખરીદેલા, કે રફાલ સિવાયના બાકીના બધા જેટ્સે અને એની મિસાઇલોએ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ આ આખું એક ઓપરેશન હતું. કોઈ પણ ફક્ત પ્રોજેક્ટાઇલ્સ એની અંદર ચાહે મિસાઇલ હોય ચાહે તરલ બોમ્બ હોય, કોઈ વ્યક્તિએ સરહદ ઓળંગી નથી, ના એમના કે આપણા, ફક્ત મિસાઇલો ગઈ છે અને મિસાઇલો પ્રિસિશન સ્ટ્રાઇક કરી છે. એટલે કોઈએ ફક્ત એટલું જ કીધું છે વિપક્ષ તરફથી કે જો ઓપરેશન સિંદૂરમાં આપણે હાથ ઉપર હતો તો 3 દિવસની અંદર જ્યારે અમેરિકા તરફથી સૌથી પહેલો એવો એક્સ ઉપર બંધ કરો, અમે આ સંઘર્ષ અને યુદ્ધ નથી, આ એક નાનું કોન્ફ્લિક્ટ હતું, સીઝ ફાયર કેમ, એટલે તમારે આપણને એક અઠવાડિયું વધારે મળી ગયું તો પીઓ ક્યાં જ આપણી જોડે હોત. બરાબર. 1947માં નરેન્દ્રભાઈ એવું કીધું કે 1947માં નહેરુ ચાચાએ પીઓકે લઈ લેવાની જરૂર હતી. આ તો એવી વાત થઈ કે ભાઈ મહારાણા પ્રતાપ એવું કે આજથી 1400ની સાલની અંદર જ્યારે પૃથ્વીરાજસિંહ હતા એ કેમ હારી ગયા એટલે હું યુદ્ધ નહીં લડું. તો આવું તો ના હોય, જે તે સમયની જે તે સરકાર હોય કામ કરવાનું હોય. સમયનો અભાવ રહી જાય. શૈલેષભાઈ, આ જ વાત આવી ગઈ, પાછળ ભૂતકાળમાં પણ આ પ્રશ્ન વારંવાર થતા હતા વિપક્ષ, અત્યારે પણ ક્યાંક ઘણા એવા વાત છે, મુદ્દાઓ છે, પરંતુ કેમ આખરે આ પુરાવાની વાત કરવી પડી? નરેન્દ્રભાઈએ એમના સંબોધનમાં ઓપરેશન સિંદૂરને લઈને એક સારી વાત કરી હતી અને સ્વદેશી અપનાવવા માટેની પણ એક સારી વાત કરી હતી. એમાં એમણે કહ્યું કે શરીરમાં ક્યાંય કાંટો વાગ્યો હોય તો એ કાંટો એક જગ્યાએ વાગ્યો હોય પણ શરીર આખાને દુખતું હોય, એ કાંટો ન કાઢીએ ને ત્યાં સુધી શરીરને ક્યાંય મજા ના આવે. એ રીતે ભારતને આ પ્રકારનો કાંટો વાગ્યો છે ને એ કાંટો ક્યારે વાગ્યો તો એવું કીધું એમણે કે જ્યારે 1947માં દેશ આઝાદ થયો ત્યારે પહેલો આતંકવાદી હુમલો થયો હતો. બરાબર. એ આઝાદ થયા અને 3 ટુકડા થયા દેશના
અને એ પહેલો જ આતંકવાદી હુમલો થયો હતો. અને એ આતંકવાદી હુમલા પછી એ મુજાહિદીનો જે છે એ મુજાહિદીનો આતંકવાદીઓ જે છે એને સરદાર વલ્લભભાઈ પટેલે એમ કહ્યું હતું કે એને તો ઠાર કરી દેવા જોઈએ. અને બીજું કે POK એ ભારતનો ભાગ છે, જવા દેવો ન જોઈએ. પણ સરદાર વલ્લભભાઈ પટેલનું કોઈએ માન્યા નહીં, એનું માન્યા નહીં. એટલા માટે આ પરિણામ અત્યારે ભોગવવું પણ પડે છે. અને એ પછી યુદ્ધો થયા, જ્યારે યુદ્ધો થયા ભારત અને પાકિસ્તાનના, ત્યારે પાકિસ્તાનને હરાવ્યું છે. ને હરાવવા માટે જસ નરેન્દ્રભાઈ નથી લીધો ભાઈ. નરેન્દ્રભાઈ મોદીને જસ લેવાની એવું કંઈ ઓલું છે પણ નહીં. એમણે કહ્યું આપણા સૈનિકો અને આપણા નાગરિકોના કારણે આપણે જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ લડ્યા છીએ ત્યારે એમની હાર થઈ છે. એક બીજું, આ નવું ભારત છે. નવા ભારતમાં હવે જે પ્રકારે નહેરુ હતા અને જે ગતિવિધિઓ થતી હતી ને આપણે પાછા પડતા હતા, એવું નથી. આ નવા ભારતમાં નવા યુવાનો છે અને નવું જોમ અને નવો જુસ્સો છે. એટલે નવા જોમ ને જુસ્સા સાથે મેડ ઇન ઇન્ડિયા ની વાત જે છે એ પણ નવા ભારતમાં સામેલ છે. અને હવે તો માત્ર ને માત્ર પાકિસ્તાનને કઈ રીતે સમજાવી શકાય, એની ભાષામાં સમજાવી શકાય તો પણ સમજાવવું છે, એ જે ભાષામાં સમજે એ ભાષામાં સમજાવવું છે. અને બીજું કે ઈંટનો જવાબ પથ્થરથી આપવો છે. અને એ ત્યાંથી ગોળીનો જો પ્રહાર કરશે તો અહીંથી ગોળા ફેંકીશું. એટલે કહેવાનો મતલબ એને તહેસ નહેસ કરવાનું છે, એ પાકું છે. અને હજુ નરેન્દ્રભાઈ એમ પણ બોલ્યા છે, પરાગભાઈ તમે ખાલી નહેરુજી ની વાત જ સાંભળી છે અને એ પાકિસ્તાન વાળી વાત જ સાંભળી. બી એમ પણ કહ્યું છે કે આ તો ટ્રેલર છે, પિક્ચર અભી બાકી છે, હજી તો બધું બાકી છે. એમણે સિંધુ જળ જે છે એમાં થોડું પાણી છોડ્યું તો ત્યાં બાઢ આવી ગઈ. એટલે એ પ્રમાણે પણ એમણે કહ્યું કે હજુ ઘણું કરવાનું છે. એટલે પાકિસ્તાન પણ સમજી જાય કે આ પૂરું નથી થયું, હજુ પણ કઈ સળી થશે તો એ સળીનો જવાબ પણ આપવામાં આવશે. કાનાભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. અવાજ આવી રહ્યો છે મારો આપના સુધી? બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળ્યા આપે, પરંતુ શું બંને તરફથી આજે મેસેજ પાસ આઉટ જે થઈ રહ્યો છે, ઓપરેશન સિંદૂરની વાત આવે, એક બીજા પાસા ઉપર આપણે વાત કરીએ, અર્થતંત્રની વાત અલગ છે ઇકોનોમિકલી, પરંતુ ઓપરેશન સિંદૂરને લઈને પણ વિપક્ષનું વલણ અને ભાજપ તરફથી પણ જે વલણ હાલ ઓછો સમય છે, ટૂંકમાં જણાવશો આપ? સુજભાઈ, યુદ્ધની પરિસ્થિતિ પૂરી થઈ પછી બધા પક્ષો પોતાનો ફાયદો જુએ. યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યાં સુધી કોઈ પક્ષે આવી વાત કરવાની હોય ને એટલે નહીં કરી. પણ યુદ્ધની પરિસ્થિતિ પછી ભાજપ જે થયું છે તે બધે ફરીને નરેન્દ્રભાઈ આજે 2 દિવસ ગુજરાતમાં હતા, અમિત શાહ મહારાષ્ટ્રમાં હતા, બીજા બધા નેતાઓ પણ થઈ રહ્યા છે. તો એ ભાજપ પોતાનો ફાયદો ઉઠાવે એમાંથી થોડું છે, એ કામ કર્યું છે એ કામનો લાભ લે. અને વિપક્ષ જયારે પરિસ્થિતિ પૂરી થઈ ગઈ છે ત્યારે પછી એની જે પ્રશ્નો થયા હોય અથવા તો પોતાનો જે બચાવ કરવો હોય અથવા તો પોતે જે ફાયદો મેળવવો હોય એ ફાયદાબાજી કરે છે. એટલે આવું કઈ પણ ઘટના બને એ ઘટના પછી બંને પક્ષો રસ લેવા માટે એકબીજાને આક્ષેપ કરવા માટે એ જે રાજકીય પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા હવે થવાની જ છે. એટલે એમાં કઈ બીજું એવું ન કહી શકાય કે આ કોઈ ખોટી વાત છે. ભાજપ યોગ્ય થઈ રહ્યો છે અને વિપક્ષનું કામ કર્યું. ચોક્કસ સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. કાનાભાઈ બાંટવા, જીતુભાઈ જોબનપુત્રા, શૈલેષભાઈ અને પરાગભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપનો. અર્થવ્યવસ્થાની વાત હોય, ઓપરેશન સિંદૂરને લઈને વાત હોય, PM નરેન્દ્ર મોદીની આ ગુજરાતની 2 દિવસની મુલાકાત રહી અને જે મુદ્દાઓને લઈને પણ વાત કરી, અર્થવ્યવસ્થા ઇકોનોમી 3જા નંબર પર લાવવાની વાત છે. શું એવા પગલાં લેવામાં આવે છે, સ્વદેશી અપનાવવાની વાત છે, જનતા પણ કેટલું સ્વીકારે છે, જનતા પણ અત્યારે કેટલું સમજે છે, તે પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.